પાટણના બાસ્પા વિસ્તારમાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનથી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી। પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે। આમ છતાં વિદ્યાર્થીએ મોબાઈલ સાથે પરીક્ષા આપવા બેઠો હતો અને આ વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ આઈડીથી રીલ વાયરલ કરી હતી। રીલમાં અન્ય વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સાથે દેખાયા હતા। જો કે યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે કે અત્યારે જુદી જુદી કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલુ છે, જેમાં સમીની બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈને પહોંચે છે। એટલું જ નહીં, તે ચાલુ પરીક્ષામાં ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે છે અને જેમાં તેના હાથમાં પેપર અને સપ્લિમેન્ટરી પણ છે। ઘણા બધા પ્રશ્નો થાય છે કે ચાલુ પરીક્ષામાં રીલ અપલોડ કેવી રીતે થઈ? ચાલુ પરીક્ષામાં નિરીક્ષકો અને સુપરવાઇઝર શું કરી રહ્યા હતા? વિદ્યાર્થી આમ ચાલુ પરીક્ષામાં મોબાઈલ લઈને પહોંચી કેવી રીતે ગયો? આ કોઈ નવું નથી અને બેદરકારી તો બિલકુલ નથી, કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ વધુ આવે તેનો ધંધો ચલાવી રહી છે। આ વખતે યુનિવર્સિટી દ્વારા એક્શન લઈ પરીક્ષા નિરીક્ષક અને સુપરવાઇઝરના ખુલાસો માંગવા જોઈએ અને શિક્ષણ મંત્રી તેના પર એક્શન લે તેવી માંગ કરવામાં આવી છે। જોકે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગ કરી છે। કોલેજ પ્રશાસને પુષ્ટિ કરી છે કે આ ઘટનાની સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન બનેલી છે। આ ઘટનાએ કોલેજ પ્રશાસનની ગંભીર બેદરકારી છતી કરી છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર યોગ્ય દેખરેખનો અભાવ સ્પષ્ટ થયો છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।